ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ હોય, ફાઇનલ મેચના પરિણામ બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબ જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓ તથા બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલી, જે અનુસંધાને એલસીબીના તમામ અધિકારી તથા કર્મચારી આ બાબતે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગમાં તથા વોચમાં હતા। તે દરમિયાન એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ અફઝલ અબ્દુલ હમીદને બાતમી હકીકત મળેલ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ફાઇનલ બાદ ભારત વિજય થતાં એક ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી રહેવાસી બિસ્મિલ્લા સોસાયટીમાં તેને ફાયરિંગ કરેલું છે અને પોતાનું ફાયરિંગ કરેલું વેપન પોતાના ઘરે રાખેલ છે। જે બાતમી હકીકતના આધારે એલસીબીના પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબ તથા પીઆઈ જીએમ પાવરા સાહેબ એલસીબીની ટીમો બનાવી તાત્કાલિક આણંદ ટાઉનના બિસ્મિલ્લા સોસાયટીમાં રહેતા મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીના ઘરે રેડ કરી અને તેના ઘરેથી તિજોરીમાં રાખેલ પિસ્ટલ નંગ 2 તથા જીવતા કારતીસ 2 મળી આવેલ। તેમજ આ બાબતે મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છીને પૂછપરછ કરતા આ ઈસમે જણાવેલ કે ભારતનો વિજય થતા અને લોકો ફટાકડા ફોડતા હોય તે પણ અતિ ઉત્સાહમાં આવી તેની પાસે ગેરકાયદેસર રાખેલ પિસ્ટલમાંથી ફાયરિંગ કરેલ હોવાની હકીકત જણાવતા આ દેશી હાથ બનાવટની મેગઝીન સાથેની મશીન પિસ્ટલ નંગ 2 કિંમત ₹65,000 તથા જીવતા કારતૂસ નંગ 4 તથા જે જગ્યાએ ફાયરિંગ કરેલ તે જગ્યાએથી મળી આવેલ ખાલી કારતૂસ નંગ 2 તથા મોબાઈલ નંગ 1 મળી ₹1,65,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। તેમજ આ ઈસમ મોહમ્મદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી અબ્દુલ કાદર બાબુભાઈ શેખ રહેવાસી બિસ્મિલ્લા સોસાયટી ગોજિયા મસ્જિદની સામે આણંદ નાઓના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ તથા જીપીએડ કલમ 135 મુજબનો ગેરકાયદેસર હથિયાર પોતાની પાસે રાખવા અને ફાયરિંગ કરવા બાબતનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આમ એલસીબી આણંદ દ્વારા બાતમી હકીકત મેળવી ફાયરિંગ કરેલ ઈસમને તાત્કાલિક વેપન તથા ફાયરિંગ કરેલ કાર્ટીજ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે।